नमस्कार, आप देख रहे हैं युग अभियान टाइम्स। मैं हूं आपके साथ एंकर शीतल। वडोदरा से एक सनसनीखेज मामला सामने आया है। वडोदरा के सन फार्मा रोड पर दोस्ती में भरोसा करना महंगा पड़ गया। युवक ने अपने ही दोस्त से जब अपना मोबाइल फोन वापस मांगा तो उसको अगवा कर लिया गया। आरोप है कि 6 बदमाशों ने पीड़ित को जबरन कार में बिठाया, उसके साथ मारपीट की, उसके कपड़े उतार के वीडियो बनाया और उसका फोन एवं 2000 रुपये लूट लिए। जाते जाते आरोपियों ने धमकी दी कि पुलिस में शिकायत की तो जान से मार देंगे। डर के मारे युवक 2 दिन तक अपने घर नहीं लौटा। बाद में परिवार को अपनी आपबीती बताई। परिवार ने शिकायत की। अटरादा पुलिस ने तुरंत ही केस दर्ज किया। पुलिस को बड़ी कामयाबी मिली। 6 से 4 आरोपियों को गिरफ्तार कर लिया गया है। बाकी 2 आरोपियों की तलाश जारी है। वडोदरा पुलिस ने इस तेज कार्रवाई से साफ किया कि अपराधियों को बख्शा नहीं जाएगा। बाकी आरोपियों की गिरफ्तारी के बाद ही पूरे मामले पे पर्दा उठेगा। अटलादरा पोलीस स्टेशन में एक युवक ने नग्न करी मार मारी तेनी मोबाइल और पैसानी लूट कर्या बाबतनो एक गुनो अटलादरा पोलीस स्टेशन में नोंधवामां आवेल छे। जेमां हकीकत एवी छे के तारीख 7/6/2025 ना रोज फरियादी नामे एतराजसिंह कल्याणसिंह बारिया जे जायडस होस्पिटल पासे रहे छे पार्वतीनगर में, એટલે આ જે આરોપીઓ છે પ્રતીકસિંહ રાજપૂત, પછી નીલ સાહાની, અક્ષય મિશ્રા, આકાશ થાપા, મનોજ યાદવ, તરુણ યાદવ અને રોહિત નામના વ્યક્તિઓએ ભેગા મળી એને એક કારમાં અપહરણ કરી લઈ જઈ અને અવાવરૂ જગ્યાએ લઈ જઈને તેને નગ્ન કરી અને એને માર મારવામાં આવે અને તેનો વિડીયો ઉતારી અને તેની પાસેથી એક મોબાઈલ તથા પાકીટમાંથી 500 દરની 20,000ની લૂંટ કરી ગુનો કરેલ છે। જે બાબતે આ જે આરોપીઓ છે એ પૈકીના 4 આરોપીઓને પોલીસે તાત્કાલિક ધરપકડ કરેલ છે અને આગળની તપાસ હાલમાં ચાલુ છે। આમાં વિગત એવી છે કે જે ફરિયાદી છે એને આ જે આરોપીઓ છે એને ધમકી આપી કે તું પોલીસને જાણ કરીશ કે તારા ઘરે જાણ કરીશ તો તને જાનથી મારી નાખીશ। એ બીકમાં એ જે તે વખતે ફરિયાદીએ કોઈ ફરિયાદ આપેલી નહીં કે એના ઘરે પણ જાણ કરેલી। પણ એના મિત્રને ખબર પડતા એના મિત્ર એના ઘરે જાણ કરતા ત્યારબાદ પછી અહીંયા પોલીસ સ્ટેશન કર્યા હતા। હા, આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે। આરોપીઓ છે જે આ પ્રતીક રાજપૂત છે એના વિરુદ્ધમાં અટલાદરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે। અગાઉ એવું જાણવા મળેલ છે કે એના વિરુદ્ધમાં ગોત્રી પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો નોંધાયેલ છે। ત્યારબાદ આ આરોપી તરુણ છે, તરુણ યાદવ, એની વિરુદ્ધ પણ 3 ગુના નોંધાયેલ છે। માંજલપુરમાં 2 ગુના છે, એક અટલાદરા પોલીસ સ્ટેશનમાં છે। પછી ત્રીજો આરોપી છે આકાશ થાપા, એની વિરુદ્ધમાં કુલ 6 ગુના અટલાદરા અને જેપી રોડ ને માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે। ત્યારબાદ મનોજ યાદવ, તેની વિરુદ્ધમાં પણ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં અને માંજલપુર પોલીસ સ્ટેશનમાં એમ કરીને કુલ 2 ગુના નોંધવામાં આવ્યા। આરોપીઓ વિરુદ્ધ અહીંયા ધરપકડ કરવામાં આવે છે। તાત્કાલિક એની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની તજવીજ ચાલુ છે। એ દિશામાં તપાસ હાલમાં અમારી ચાલુ છે અને જે પણ તપાસ દરમિયાન મળી આવશે તે પ્રમાણે એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। અત્યારે લૂંટની કલમ અને અપહરણની કલમ અને રાયોટિંગની કલમ લગાડવામાં આવી છે। આરોપીઓ પાસે જે ગુનામાં વપરાયેલ હથિયાર છે એ કબજે લેવામાં આવેલ છે અને જે બીજા હથિયારો છે કે કેમ એ બાબતે હાલમાં તપાસ ચાલુ છે। ગુના નોંધાયેલા છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી પણ કરેલ છે અને હાલમાં પણ જે ગુનો દાખલ કરી એને સખતમાં સખત કાર્યવાહી કરવાની તજવીજ ચાલુ છે। એવી હકીકત જાણવા મળેલ નથી, પરંતુ જો એ પ્રમાણે જે કંઈ જાણવા મળશે અને કંઈ પણ ફરિયાદ આવશે એના પર તાત્કાલિક પગલાં લેવામાં આવશે। હા, ગુનાહિત જે છે એનો ઇતિહાસ એ જોતા આગળની જે અટકાયતી પગલાં જે પ્રમાણે થતા હશે એ પ્રમાણેની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આ પોલીસની જે કાર્યવાહી છે અસરકારક એમની વિરુદ્ધમાં અટકાયતી પગલાં લેવાની જે કાર્યવાહી છે એ પણ કરવામાં આવે છે। અવારનવાર ચેકિંગ પણ કરવામાં આવે છે અને પોલીસ દ્વારા આવા તત્વોને શોધી કાઢી અને તે વિરુદ્ધ કાયદાની જે જોગવાઈ છે એ પ્રમાણે અસરકારક કાર્યવાહી કરવામાં આવે છે।